નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌભાઈરિયાણ નમો લોહે સૌજયાણ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર છે એને મુક્તિ કહેવામાં આવે છે. આત્મા અતિન્દ્રિય આનંદથી ભરેલું ભગવાન પરિપૂર્ણ છે. તેની જેને અંતર જિજ્ઞાસા અંતરમાં અનુભવ કરવાની છે એને પ્રથમ ભૂમિકા થોડી મૂંઝવણ પણ હોય. એકદમ અંદર ન જઈ શકે, રાહ તોડી શકે નહીં. શરૂઆતની વાત કરી છે. પરંતુ એવી મૂંઝવણ ન કરે કે જેથી મૂઢતા થઈ જાય. એમ મૂંઝાય નહીં કરી રહ્યા કેમ પ્રાપ્ત થતું નથી, માટે હું હવે રાગને પ્રાપ્ત કરું એમ મૂંઝાય નહીં. જેની વાત છે કોઈ સાધક જેવી અંતરમાં આનંદનો નાદ કરવો એને અનુભવવું છે. એનું નામ સમ્યક દર્શન છે. એનું નામ ધર્મની પહેલી શરૂઆત છે. અતિન્દ્રિય આનંદ જે પુણ્યને પાપના બે ભાવ એ બંધનના કારણને વિકાર્યું તેનાથી જેની જિજ્ઞાસા શુદ્ધ ચૈતન તરફ સન્મુખ થઈને રાગની મર્યાદા તોડીને અંતરમાં જવાની છે. એને એકદમ અંદર ન જવાય એથી મૂંઝવણ પણ થાય, પરંતુ એવી મૂંઝવણ ન થાય જેથી મૂળતા થઈ જાય. ધીરેથી રાગથી ધૂમ પડી ધીરેથી હું આત્માના અંતરમાં આનંદના સ્વઘરમાં હું જઈશ એમ ધીરજ રાખે છે. આથી વાત છે. મારું નિજ ઘર અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન, એમાં હું જવા માગું છું, પણ હજી રાગમાંથી ખસીને અંતરમાં જવાતું નથી. તેથી મૂંઝવણ થોડી આવે, પણ એવી મૂંઝવણ ન કરે કે જે મૂંઝાઈ જાય. જે રાગમાં જ એકાગ્ર થઈને આગળ વધવાનો પ્રયાસ જ છોડી દે એવી મૂંઝવણ ન કરે છે. જેની વાત છે બેનની વચ્ચે બેને કહેલું છે, દીકરીઓ હતી તો વખત એમાં જેથી તેને સુખનું વેદન જોઈએ છે. શું કે છે? મુમુક્ષુ એને કહીએ કે જેને આત્માના અતિન્દ્રિયના આનંદનું વેદન જોયું છે. કેમ કે અનાદિથી પુણ્યને પાપના રાગના વેદનમાં તો પીડ્યો છે. એ તો સંસાર છે. એને નથી આત્માના રાગના વેદન સિવાય પરનું વેદન કર્યું. એને નથી રાગથી ભિન્ન આત્માનું આનંદનું વેદન કર્યું. સમજાય છે કાંઈ? પરનું વેદન કોઈ બી હોય નહીં, શરીરનું, કર્મનું કે કોઈનું. વેદનમાં એને રાગ અને દ્વેષના વિકલ્પનું વેદન હોય. એથી તેને અંતરમાં જવાની ભાવના થતા જત અંદરમાં આનંદના વેદન જોઈએ છે.
એને મુમુક્ષુ કહીએ. ધર્મની જિજ્ઞાસા વાળો એને કહીએ જેને તેને સુખનું વેદન જોયું છે તે મળતું નથી અને બહાર રહેવું પોહાતું નથી. રાગમાં રહેવું રૂચતું નથી, અંતરના આનંદના વેદનમાં જઈ શકાતું નથી. એથી મુમુક્ષુને જરી ધીરજ રાખવી પડે છે. મૂંઝાય ન જવું. કરવાનું તો આ છે. વાતની વાત આવે છે ને સઢાવામાં નિશ્ચય ઉરાણું થોડી જગત ધંધ ધંધ નિજ આત્મ ઉર જાવો. આનંદનું વેદન જોઈએ છે મુમુક્ષુને. એને રાજનું વેદન જોતું નથી, છતાં રાજના વેદનમાંથી ખસી શકતો નથી અને અંતરમાં જઈ શકતો નથી. તેથી તેને જરી મૂંઝવણ થાય. છતાં તે બહાર એવું પહોંચતું નથી. રાજનો ભાગ આવે દયાદાન વર્તાદીનો, એ પણ બંધનનું કારણ છે. એમાં પણ રહેવું ગોઠતું નથી. માટે મૂંઝવણ થાય, પણ મૂંઝવણમાંથી તે માર્ગ શોધી લે છે. અંદરના આનંદનો નાથ એના તરફ ઝુકાવ કરી અને ધીરે ધીરે ધીરજથી ધ્યેયને ધ્યાનમાં લઈને એની વાત છે. ધીરજથી ધ્યાનમાં ધ્યેય ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદના સાગરથી સદો સલ ભર્યો છે. એથી મુમુક્ષુને તેના વેદનની જિજ્ઞાસા છે. પણ આ રાજનું વેદન ખરતું નથી, એ વેદન આવતું નથી. પ્રથમ ભૂમિકાની વાત કરે છે. પણ મૂંઝવણમાંથી માર્ગ શોધી લે છે. એ રાગમાંથી પણ ખસીને, રાગ તો કૃત્રિમ ક્ષણિક પલટતી વિકૃત અવસ્થા છે અને ભગવાન અંદર તો ત્રિકાળી કાયમ રહેનાર ધ્રુવ સત્તા ચૈતન સચિદાનંદ પ્રભુ છે. એમ તેને રાગમાંથી ભીન પડીને શોધી દે છે. જેની વાત છે ભાઈ. જેટલો પુરુષાર્થ ઉપાડે તેટલું વીર અંદર કામ કરે. રાગમાં જેટલો પુરુષાર્થ જાય છે એ મુમુક્ષુ જાણે છે સાંભળીને કે એટલું એ વીર્ય નપુંસક છે. શુભ રાગમાં પણ જે કઈ હજી વીર્ય રોકાય છે એના ખ્યાલમાં લક્ષમાં સાંભળીને આવ્યું છે કે રાગમાં જેટલું રોકાવું છે, ચાહે તો દયાદાન વ્રત ભક્તિ પૂજાનો હોય, પણ છે તો રાગ. સોનાની બેડી ભાઈ કે પ્રથમ સોનાની બેડી થઈ છે. લોઢાની કરતા સોનાની બેડી આકરી છે. લોઢામાં તોલ ઓછો છે, સોનામાં તોલ વધારે છે. એટલે બેડીમાં સોનામાં
ચામડીમાં ઘસારો વધારે થાય છે. હા 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 હા. લોઢાની બેડી કરતા સોનાની બેડીમાં સોનું તૂરદાર ચીકણું વજનદાર છે, એથી તેની બેડીમાં ઘસારો શરીર ઉપર વધારે થાય. એમ પાપ કરતા પુણ્યમાં મીઠાશો લાગી જાય. અંતરના આનંદને ઘટાડો લાગી જાય છે. સમજાય તો સમજવું, પ્રભુ આ તો અંતરની વાતો છે. અત્યારે તો મુશ્કેલ પડેલી છે. કે છે કે પુરુષાર્થ ઉપાડે તેટલું વીર્ય અંદર કામ કરે. જેટલો રાગથી ભીન પડીને અંતર પુરુષાર્થ જાય તો એ વીર્ય સ્વરૂપની રચના કરે તેવો પુરુષાર્થ ઉપાડે. ભાષા બેનની બહુ સાદી છે, પણ અંદરમાં રાગના વિકલ્પની દશાની દિશા, રાગ જે થાય તો દયાદાન નો હોય, એ રાગની દશા પરની દિશા તરફના વલણ વાળી છે. અને અંતરના દશાની દશા વિતરાગી દશા કરવામાં તેની દિશા ગ્રહ ઉપર છે, અંતર્ગ્રહ ઉપર છે. સમજાય છે? ગમે તે દયાદાન વ્રતાદિના પરિણામ હોય પણ એ રાજની દશાની દિશા પર તરફ છે. એને મુમુક્ષુને કથન પડે છે અંદર હોતા, પણ મૂંઝવણ ન કરવી છે. એ રાગના પુરુષાર્થને મંદ કરીને અંતર આનંદનો નાદ પ્રભુ તેના તરફ પુરુષાર્થ કરે, તેને જ્યાં વીર્યને પુરુષાર્થનું સ્વરૂપ રચનાનું કાર્ય કરવામાં આવે છે. આવી વાતો વીર્ય અંદર કામ કરે, પુરુષાર્થ ઉપાડે તેટલું, એટલે અંદરમાં ઉપાડે તેટલું હોય. રાગ તરફના વલણ વાળા વીર્યને સંકેલીને મર્યાદામાં લાવીને કેટલો 44માં છે ને, કેટલું 44માં થા સમયસારમાં છે કે તે મનને ઇન્દ્રિયો જે પરત વલણ વાળી જાય છે અને તેનું વલણ જ અનાદિથી પરતર છે. તેથી તેને જરી આમ આગે જતા જરી અટકાવીને એના પુરુષાર્થને અંદરમાં વાળી લે છે. જેની વાત છે ભગવાન, આ તો મૂળ બાળક છે. આ તો અંતરની વાતો છે. બેનને તો અનુભવમાંથી વાતો બોલ્યા હતા, દીકરીને લખી દીધું. બેનને તો અતિન્દ્રિય આનંદના વેદનમાં કઈ સૂઝ જ પડતી નથી બહારની. એક સ્ત્રીનો દેહ છે એટલું, બાકી અંતરમાં તો અતિન્દ્રિય આનંદના સ્વાદના અનુભવ આગળ ક્યાંય એને ફેન પડતો નથી. એને આ જયંતિનો દિવસ હોય, 20,000 25,000 હીરે વધાવે છે. એક ફેરી એક પત્ની જયંતિ હતી, આ ઘરે હાર કરવા ગયા, હાર કરવા એટલે છે બહેન
મારા અમે તો આત્માનું કરીએ છીએ, આ શું ઉપાધિ? આના ઉભા રાખીને વિરાય વધારે એને શું કરે છે? બા બેન તમારે ઉભારેલું બા એ લોકોની ઉત્સાહનો હોય. તમારે શું છે? તમારે તો જોવું ક્યાં થાય છે. ત્યારે તો ઉભા રહે છે, નહીં તો ઉભા રહેતો નથી. એને પર વધારે અને પહેલેથી વધારે આવે છે કે ભાઈ માસ્ટર બીજું અમારે વધારવાનું છે 10,000. 5,000 આવે એક જણો કોક આવ્યું છે. તમારે બીજે બેનને મને વધારવા છે 5,000 હીરો. હતું ખરું આપણે બહુ ગોરડિયા એને કઈ એને તો આત્મા અતિન્દ્રિય આનંદના સ્વાદના અનુભવમાં ક્યાંય બીજે ચેન પડતું નથી, બીજે ક્યાંય ભેટતું નથી. એને અફેરેવડી ફાળેલો દર્શનને રાજકોટને ખબર પડી કે રાજકોટ વધારવાના છે. મહારાજ શું કરે છે? એક તો ઉપાધિ જયંતિની છે ને વડિયા ફાળેલો દર્શનની બીજી કાઢી સંકિત થયેલો દિવસ હતો. અનુભૂતિ થઈ ચૂકેલી છે એટલે લોકો એ 5,000 જરાય વધારેલા. એ કે હું સીધી નહીં આવું. પછી ભાઈને કહ્યું, વજુભાઈને એમના ભાઈને, બેનને આવું. બેનને શું છે? ક્યાં ઉભા રહે, કાં ઉભા રહે? એને શું છે? બા એવો જગતંબા છે. આનંદની લહેરમાં ક્યાંય એને બીજે ચેન પડતું નથી. એકથી ઉભા રહે, બીજું શું પૂછવું? ત્યારે તો માંગ નહીં તો 11 આવવાના હતા. કહ્યું ત્યારે નોન અંદરને આત્માના અતિન્દ્રિય રસનો જેને સ્વાદ આવ્યો છે. ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ સત નામ શાશ્વત જ્ઞાન ને આનંદના સાગરની મિતતાથી ભરેલો. મુમુક્ષુને રાજની રુચિ છૂટીને એ સ્વભાવના સાગરની જ્યાં સ્વાદમાં લીધો એને એના સ્વાદની આગળ ઇન્દ્રના ઇન્દ્રાસનો કરોડો પૈસરાઓ અને 32 લાખ વિમાન છે. સુધર્મ દેવલોક શુક્રેન્દ્રને એના સુખને પણ આત્માના સ્વાદ આગળ શરીરના કુચરાની ગંધ મારી એવું સુખ લાગે એને. ઘોડાજી આવી વાત છે બાપુ. મારા જેવું ભાઈ અચેન્દ્રિય આનંદનો સાગરના અંદર વસ્તુ હોય એ દુઃખરૂપ હોઈ શકે નહીં. વસ્તુ હોય અપૂર્ણ હોઈ શકે નહીં. વસ્તુ હોય વિપરીત ભાવ રૂપે હોઈ શકે નહીં. વસ્તુ હોય અવિપરીત ભાવ અને પૂર્ણ આનંદમય પૂર્ણ વસ્તુ હોય છે. સમજાય તો પ્રભુ સમજવું. એની અંદરમાં જવા કે છે કે આત્માથી અંદર કામ કરે પુરુષાર્થ નાખીને. મુમુક્ષુને શુભ શુભ ભાવમાં જતું વીર્ય એને નામર્દાય દેખાય છે. અને જે પુરુષાર્થ ભગવાન આનંદના સાગરમાં ગયો
એ પુરુષાર્થને પુરુષનું પુરુષાર્થ તેને ગણે છે. શું કીધું? મુમુક્ષુની તીવ્ર જિજ્ઞાસા, જેને આત્માના આનંદની વેરવાની જેને ભાવના, હજી તો ધર્મની પહેલી શરૂઆતની પ્રભુ આ તો વાત કરી છે. બાપુ ચારિત્રને એ તો બાપુ આપણું શું કહીએ બાપા, એ તો આશીર્વાદનું છે ન. એ તો સ્વરૂપનું આનંદનું રમણતાની ભાન દશા થાય પછી તેમાં આનંદ, અતિન્દ્રિય આનંદમાં જેમ શેરડીના રસને ઘટક ઘટક પીવે એમ અતિન્દ્રિય આનંદને ક્ષણે ક્ષણે ઘટક ઘટક પીવે, એનું નામ ચારિત્ર કહેવાય છે. હા 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 હા, એ ચારિત્રની વિષમતા અને સમતા પુરુષાર્થમાં અલૌકિક પુરુષાર્થ છે. એના પહેલા અહીંયા તો હજી સંકિતના વેદનમાંથી કે છે જતા પુરુષાર્થ અંદર કામ કરે, આત્માર્થી હટ ન કરે. વિનયથી કામભૂતિ એકદમ હટ કરવા જાય તો પણ રાગમાં એકાગ્ર થઈ ગઈ છે, અને હટ કરવા જાય તો સ્વભાવનો અનારંદ થઈ ગઈ છે. આ સહજ વસ્તુ છે. એમ લક્ષમાં રાખીને આત્માર્થી હટ ન કરે કે મારે ઘટ ઘટ કરવું છે. જોયું? આ તો મુદ્દાની વાતો છે બાપા. આ ધૂળમાં બહારના પૈસા અને આબરૂ ને કીર્તિ, કરોડો કે અબજો રૂપિયા બહારના બધા મભા, તો મહાનને રાખવું છે બાપા. હા હા હા, શરીરની સુંદરતા, મકાનની, હા હા, 5-25-50 લાખના મકાન, મોટા મોટા કરોડોના મકાનો. એ રમણીભાઈ એમાં 70 લાખનું મકાન છે દરિયાની સાથે. એ બધા મકાન બહારના ખાસ બાપા છે. હા હા, એ તો મહાનની રાખુના ખાસ છે. ચૈતન્ય જ્યોતિ જળહળ ભગવાન આત્મા, સર્વજ્ઞ પરમેશ્વર, ત્રિલોકના તીર્થંકર દેવ, જેને આત્મા અંદર જોયો છે એને, એ આત્મા જોયો એને, એ આનંદમાં માત છે એને આત્મા એને જોયો છે. એમાં પુણ્ય પાપના ભાવ થાય એને તો પુણ્ય પાપના તત્વ તરીકે જોયું છે. શરીરની ક્રિયા થાય તેને પરમાત્માએ અજીવ તત્વની ક્રિયા જોઈ છે. હા હા હા, એ અજીવની ક્રિયાથી પાર અને શુભ શુભ પરિણામ વિકારના ક્રિયાથી પણ પાર. હા હા હા, 73 આવ્યું છે ને, એનાથી તો પાર કરવું ઘણી વાતે ના છે. હા હા, આ શરીર વાણી મન તો જડ જગતના તત્વો પર છે. એનો તો કોઈ પણ વર્તમાન એનો એક સમયનો પર્યાય આત્મા કરી શકે કે પગાવી શકે એનો અધિકાર છે નહીં. એનામાં થતા પુનઃ પાપના ભાવ એ પણ દ્રષ્ટિ પર ઉપર હોય ત્યારે તેનો કરતા થાય છે. મુમુક્ષુને જયારે અંદર અકર્તાપણામાં આવવું છે, હા 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 હા, ત્યારે તેનું રુચિ તેનામાં ખસી જાય છે અને ખસીને અંદરમાં જવા માંગે છે. અંદરમાં જવા માંગીને આ હા 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 હજ સ્વભાવમાં કામ ન કરે, ત્યાં ધીરાથી કામ લે, ધીરે ધીરે વિનાયકની પર્યાયને મતિ અને શુદ્ધ જ્ઞાનની વર્તમાન વર્તતી દશાને અંતરમાં વાળવાનો પ્રયત્ન મુમુક્ષુ કરે છે. હા હા હા, આવી વાતો ત્યારે તેને હાથમાં હાથ આવે અંદરમાં છે ને,
હજ સ્વભાવમાં કામ ન આવે, માર્ગ સહજ છે. હા હા હા, આ તો બહેનોમાં બોલીલા ને લખીને એટલે બહાર આવ્યું, નહીં તો એને કાંઈ. ભગવાન આત્મા અંતર આનંદ ધામ, અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ અંદર. હા હા હા, જેમ સમુદ્રની પર્યાય સાથે સમુદ્રની ભરતી આવે, એમ ભગવાન આત્મામાં અતિન્દ્રિય આનંદ ભરેલો છે. મુમુક્ષુને તેમાં દ્રષ્ટિ પડતા તેની વર્તમાન પર્યાયમાં સમુદ્રને કાંઠે ભરતી આવે, એમ વર્તમાન પર્યાયમાં આનંદનો સ્વાદ પર્યાયમાં આવે, એ આનંદની ભરતી કહેવામાં આવે છે. તે વખતે દુઃખની બુદ્ધિ રૂચિ ટળી જાય છે. હા હા, સમજાય છે કાંઈ? આવી વાતો છે પણ બાકી શું થાય? હા, અનાદિનો અનુભ્યાસ, જગતનો અભ્યાસ આ દુનિયાનો. આ 5-50 કરોડનું સિંહ ત્યાં થઈ અને આપણા શાંતિલાલ ખુશાલ નહીં દેવાવાળા 2 અબજ ને 40 કરોડ પાણસરાના બેનની દીકરી છે, લાલની કરી શાંતિભાઈ ને. શાંતિભાઈ કે હું ત્યાં હતો એ વખતે એનું શું ત્યાં ઘરનું દુઃખ થયું ને, ડાક્ટરને બોલાવો કે જ્યાં બોલાવે જ્યાં આવ્યા ત્યાં તો બે છૂટી ગયું. એના 2 અબજ ને 40 કરોડ 8 લાખના 3 મકાન ગોવામાં, 40 લાખનો 1 ને 2 લાખના 2 બધા હજીરા પડ્યા રહ્યા. હજીરા સમજાય છે? જામનગરમાં નદીને કાંઠે મુલ્લાના હજીરા છે. મુલ્લા નથી, લોટિયા વાળા મોટા હજીરા, મોટા નદી કાંઠે જામનગરમાં. ત્યાં એને દાંતે છે, એને હજીરા કહેવી. એમાં 5-25 લાખનું મકાન છે, એમાં મોડું. આ તો આના ભાન વિનાના એ બધા ચાલતા મળદા એના એ હજીરા છે બધા. અહીં કે છે કે એ તો ક્યાંય વહી રાજ વાત રહી ગઈ. રાજની મંદતાના ભાવમાં પણ મુમુક્ષુને મૂંઝવણ આવતા અંતરમાં ખસી ન શકે તો ધીરેથી કામ લેશે. ધીરેથી અંતરમાં જવાનો પ્રયત્ન કરે. હા હા, મારે આવો છે. ધર્મ એ અંતર માર્ગમાં છે, અધર્મ એ બાયના લક્ષમાં ઉત્પન્ન થયેલા પુણ્ય પાપના ભાવ. 2 અધર્મ છે, 2 અધર્મ છે. અહીં કે છે હા સ્વભાવમાં કાયમ ન આવે, માટે માર્ગ સહજ છે, ખોટી ઉતાવળે પ્રાપ્ત ન થાય. એકદમ ઉતાવળ કરવા જાય હટ નહીં મળે છે. ધીરેથી સ્વભાવની મહિમા કરતા, ધીમેથી રાગની મહિમા ઘટાડતા, સ્વભાવ અંદર ભગવાન પૂર્ણ આનંદ છે, તેની મહિમામાં ધીમેથી જતા ઉતાવળ ન કરે છે. એને આત્મા પ્રાપ્ત થયા વિના રહે નથી. એ આપેલું છે માટે 34 કીધું 36 જે પ્રથમ ઉપયોગનું પણ કરવા માંગે છે. શું કે છે? જાણવા દેખવાનો જે ઉપયોગ છે ને, મતીને સૂતમાં જાણવા દેખવા પરતર્પના વર્ણવાઓ
પરને જાણવા તરફના વર્ણવાળો વર્તમાન મતી સૂત્રનો જે ઉપયોગ છે એ ઉપયોગને પલટા કરવા માંગે છે કે એ ઉપયોગ બહાર તરફ છે અને અંતરમાં લાવવું, પણ અંતરની રુચિને પલટાવતો નથી. પણ અંદર રુચિમાં એ પલટાવતો નથી. રાગની રુચિ છોડીને ભગવાન આનંદનો નાદ છે અંદર, એની રુચિને પલટાવ્યા વિના ઉપયોગ પલટી શકે નહીં. સમજાય છે કાંઈ? કેમ કે રુચિ અનુયાયી વીર્ય, જેનમાં જેની રુચિ ત્યાં તેનો પુરુષાર્થ કામ કર્યા વિના રહે નહીં પ્રભુ. જેને રાગની રુચિ તો તેનો પુરુષાર્થ ક્યાં કામ કરશે? જેને રાગ વિનાનો ભગવાન આત્મા, જેની વાતો પડે પ્રભુ શું થાય? આ ઉપદેશ જ છે બીજી વાતનો. ઓલો તો વ્રત કરો ને અપવાસ કરો ને ભક્તિ કરો પૂજા કરો, સપરની દયા પાડો, સપરની ધન ચપાવી તો વાત સમજાય હારી. શું સમજવું છે અનાદિથી શરીર જાત છે. આ તો પ્રભુ અંતરના પલટાની વાતો છે ના. એ કહે છે કે ઉપયોગને તું પલટાવવા માગે છો, પણ રુચિ આ નહીં હોય તો ઉપયોગ નહીં પલટે. શું કીધું સમજાણું? ભગવાન આત્મા પૂર્ણાનંદનો સાગર, એની રુચિ કર્યા વિના તારો ઉપયોગ ત્યાં નહીં લઈ શકે. તો ઉપયોગ એટલે વર્તમાન પરિણામ જાણવા દેખવાના પરિણામને પલટાવવા એટલે અંદરમાં લઈ જવા માંગે છો, પણ રુચિ વિના એ પરિણામ અંતરમાં નહીં લઈ શકે. સમજાય તો સમજવું પ્રભુ આ તો ભગવાનનું નિધાન છે. रणलोकनाथ તીર્થંકર દેવ સર્વજ્ઞ, એમની મુખેથી નીકળેલી વાણી એ સંકિતિ અનુભવીને એ વાણી નીકળે છે. સમજાય છે કાંઈ? એ કે છે ઉપયોગને પલટો કરવા માંગે છે. 36મો બોલ એટલે શું? આ અંદરમાં જાણવા દેખવાના જે ભાવ છે તેને પરતર વર્ણવાનું છે, તેને અંતરમાં વાળવા માંગે છે. તો અંતરની રુચિ વિના અંતર તરફનો ઉપયોગ વળી શકશે નહીં. સમજાય તો સમજવું પ્રભુ આ તો વિતરાગની વાતો છે. હવે ભરત ક્ષેત્રમાં ભગવાનના આગ્રહ કર્યા, તીર્થંકરોની હાજરી નહીં, બધા હાજરી છે. જ્યાં જન્મ નહીં અને હાજરી છે, ત્યાં નહીં નથી ત્યાં જન્મ. પ્રભુના વિરહ પડ્યા. એના તો પડ્યા, પણ વર્તમાન કેવળ જ્ઞાનનો ઉત્પન્ન થવાનો વિરહ પડ્યો. ભગવાનનો વિરહ તો છે, પણ આમાં કેવળ જ્ઞાન એક સમયમાં 3 લોકોને જાણે એવી આનામાં શક્તિનો સ્વભાવનો સામર્થ્ય એ એક સમયના ઉગ્ર પુરુષાર્થથી 3 લોકોને જાણે એવા કેવળ જ્ઞાનની ઉત્પત્તિના ભરત ક્ષેત્રમાં પ્રભુ વિરહ પડ્યા. એમાં રહ્યા ફક્ત અવધિ જ્ઞાન અને મનપ્રજ્ઞાનના પણ વિરહ પડ્યા. રહ્યું મતિ અને સુખ બે. એવા મતિ અને સુખમાં એ ઉપયોગ જે છે તેને તું પલટાવા અંદરમાં લઈ જવા માંગ, પણ રુચિને પલટાવતો નથી તો ઉપયોગ નહીં પલટે. અંતર ભગવાન આનંદ સ્વરૂપ છે એની રુચિ નહીં કરે
તો પરતર્પનો જે ઉપયોગ છે તે સ્વતર્પમાં નહીં ઢળી શકે. આવું છે ધીરુભાઈ, હું સાંભળ્યું નહીં હોય છે અહીંયા ધૂળના ધમા એમાં વળી 5-50 લાખ 5-5 લાખ પહેલા પતાવે નહીં 5-5 છોકરા હોય ને એને ઓહો શું વધી ગયા ને ક્યાં ગયા ધૂળમાં નથી. આ બંને અંદર ત્રિલોકનો નાથ, જેની મહિમાના પાર ન મળે, જેની મહિમા સર્વજ્ઞના મુખથી વાણીમાં પણ પૂરી આવે નહીં, એવા નાથ ઉપર જતો નથી. એના તરફ વર્ણને રુચિ કરતો નથી અને ઉપયોગને પલટાવવા માંગે છો નહીં પલટે. રુચિ અનુયાયી વીર્ય. જો રુચિ રાગની રહેશે તો વીર્ય ક્યાં કામ કરશે? રુચિ જો જ્ઞાયક સ્વરૂપ ત્રિકાપમાં હશે તો વીર્ય ક્યાં કામ કરશે? કેમ કે રુચિ અનુયાયી વીર્ય એટલે કે જેને જેની જરૂરિયાત જણાય તેમાં તેનો પુરુષાર્થ કર્યા વિના રહે નહીં. સિદ્ધાંત સમજો, શીખાવું છે. જેને જેની જરૂરિયાત જણાય તેમાં તેનો વીર્ય પુરુષાર્થ કર્યા વિના રહે નહીં. એમ આત્માના આનંદની રુચિની જરૂરિયાત જો જણાય તો તે તરફ પુરુષાર્થ ભર્યા વિના રહે નહીં. કઈ જાતનો ઉપદેશ પડે સાંભળવા જે રીતે ન આવ્યો તમે શું સાંભળી આવ્યા? હું જાણી ત્યાંની વાતો કરતા એક આમ ને બાપુ મારે જરા પ્રભુ એ ત્રિલોકના નાથ શંકર એના માર્ગડા અનુકૂળ થયા. એ કે છે રુચિને પંચાવતો નથી તેને માર્ગનો ખ્યાલ નથી. જાણવાનો ઉપયોગ છે તેને તું પંચાવવા માંગે છો પણ અંદર વસ્તુની રુચિ કરતો નથી, રુચિ રાગની ખળતી નથી. તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમ રુચિનો પલટો કરે તો છે આ વસ્તુ છે. પ્રથમ રુચિનો પલટો કરે જે પુણ્યને પાપના ભાવનું પોષણ છે એની રુચિના પોહાણમાં પડ્યો છે, એનો માલ એને પોહાય છે. વાણિયાને પણ માલ પોહાય ક્યાંથી લાવે? 2 રૂપિયાનું મણ હોય ને ઘરે આવીને ત્રણની કરતા 3.5 માલ લે, પણ 2.5 રૂપિયાનો લઈને આવ્યા હવા બે કરતા એ માલ પોહાય? એમ આ પોહાણ કરે રાગનો પુરુષાર્થ વડે અસંતરમાં એમ ન થઈ શકે પ્રભુ. સાહેબ દુનિયા તરફના વર્ણનું પોહાણની રુચિ છોડી પ્રથમ રુચિનો પલટો કર. તારી રુચિમાં એ ગોઠનું તત્વ ક્યાં લઈ જાય? તારી રુચિમાં ભગવાન ગોઠે, રાગ ન ગોઠે એ રીતે રુચિ કર. રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. એક બાઈ હતી, નવી માં હતી અને એનો દીકરો હતો. પૈસાવાળા હતા. પછી એની માના એની બહુ ધોવા ગયા એટલે એ ઊંઘના લુગડા એની નદીમાં હતા, એની પહેરેલા.
એને શીતેલી કરીને એમાં આનંદ વિષય વાસના થઈ એટલે યાર લુગડા પહેરેલી દેખીને તો બહુ લાગે છે. એટલે જરી પગ માર્યો ચાલવા ત્યાં હતા તો નવીમાં એ સમજી ગઈ ભાઈ હું નાવા ગયો છું. જે અંદર રુચિ હતી કે કઈ કામ કરું ત્યાં રુચિ એકદમ ગુણ થઈ ગઈ. આ બનેલું છું અમારા મોટા પાછા લુગડા પેટ દીખા ને એટલે એને ખબર ન પડી કે એવું છે કે માં છે. કેમ બનતા બહુ ગયા નવા હા હા ગુણાટ ખાઈ ગયું હતું. જે વિષયની વાસનાનો રસ હતો એ રૂઢિયો ફરાર જ નથી. એ ભાઈ ભલે નવીમાં પણ માતા છે ને રસ ઉડી ગયો એકદમ. એમ જેને અંતરમાં રાગના રુચિના પ્રેમમાં કૂતો છે એને જગાડવો હોય તો તેની રુચિને જ્ઞાત કરાય. એ ત્રણ કાળનો નાથ અંદર પડ્યો છે. પ્રભુ તું સચિદાનંદ પ્રભુ છો. ઘટઘટે અંતર જેનો વસે એને ઘટઘટે અંતર જઈ એ વિતરાગી વચન છે. કેમ કે વિતરાગપણું જયારે 12 ને 13 ને ઉત્પન્ન થાય છે એ કઈ બહારથી નથી આવતું, અંદરમાં છે. પ્રભુ અંદરમાં છે પણ તારી તને મૂચબ સૂચતી નથી. કેમ કે એને પરની મૂચબ ખળતી નથી અને પરની મૂચબની અનાદિથી અભ્યાસને લઈને અંદર મહાપ્રભુ છે તેની મૂચબને એને ખબર પડતી. હા 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 એટલે કે છે પેલી રુચિ પર જાય. પોહાણ ભગવાન આત્માનું કર રાગનું પોષણ છોડી દે એ માલ નહીં પોહાય તને. એનું પોહાણ છોડી દે કેમ છોડે? આ કરવાનું આ છે. ઘરની રુચિનું પુહાણ પ્રભુ એકવાર છોડી દે ને અંતરનો નાથ અંદર સચિદાનંદ પ્રભુ એની રુચિનું પુહાણ તેનું કર તો પંચો સત થયું છે. એ મતીને શુદ્ધ જ્ઞાન ઉપયોગ ક્યાં જામી શુદ્ધમાં જે વસ્તુની રુચિ કરી છે તો જે મતીને શ્રુતનો જે ઉપયોગ બહાર કરવો વળે છે એ આનંદમાં વહી છે. આવી વાતું છે બાપુ. આ તો ભગવાનની કોલેજ છે. વિતરાગ ત્રણલોકનો નાથ મહાવીરમાં બિરાજે છે. એમની આ વાતો છે બધી. બેન કે બેન નથી આવ્યા છે ના છે અનુભવમાંથી પછી કે છે. અભ્યાસ કઠણ લાગે પણ એનો અભ્યાસ ને રુચિ કરે તો એ વસ્તુ પોતાના ઘરની છે. ઘરની રુચિ કરે તો ઉપયોગ ત્યાં વળ્યા વિના રહે નહીં. એમ કહ્યું ને માર્ગનો યથાર્થ વિધિનો આ ક્રમ છે. રુચિ બીજે રે પૈસા દીકરા દીકરી શરીર આબરૂ કીર્તિ પૈસા ભંડા પટારા મકાન એમાં ક્યાંય પણ રુચિ રોકાય અને ઉપયોગ અંદરમાં વળે નહીં થાય. નહીં વળે. એ પુરુષાર્થ ને અંદરમાં વાળવો હોય તો રુચિ કર પેલી. આ એક ચીજ કોઈ મહાપ્રભુ છે ચૈતન્ય. અતિન્દ્રિય આનંદનો દોર છે. અતિન્દ્રિય જ્ઞાનનો સાગર છે. અરે હરે આકાશના પ્રદેશની સંખ્યા કરતા
એમાં અનંત ગુણનો ગુદામ પ્રભુ છે. આ મુંબઈમાં કેસરના ડબ્બાના ગુલામ હોય છે ને બધા, માલદીમાં આવતા ને જયારે હરેશની વાતું છે. દુકાન પાલિકમાં હતી ને તેને હજી દુકાન છે. પાલિકમાં દુકાન માલદીવ આવતા ને ત્યારે કેસરના ડબ્બા લેવા ગયા ત્યાં એકની વખાણમાં હજારો કેસરના ડબ્બા ભર્યા હતા. હજારો ડબ્બા મોટો કેસરનો હતો. ઘણા વર્ષ થઈ ગયા. જેમ એમને ડબ્બા કેસરના ભર્યા છે એમાં ભગવાનમાં આનંદ આનંદ શાંતિના ડબ્બા ભર્યા છે. એ આનંદ ગુણના ઉગરડા ભર્યા છે પ્રભુ. એ કેમ બોલે અનંત અનંત ગુણના રતનના ઉરડા અંદર છે. એની જો રુચિ કરતો તારો વર્તમાન ઉપયોગ ક્યાંક બિયારીના રહેશે ને. માર્ગને પામવાની આ વિધિનો ક્રમ છે. એ વિના બીજું આમ કરીને વ્રત પાડીને ભક્તિ કરીને પૂજા કરીને દાન દયા કરીને પછી સંતોષ થશે એ વાતનો ભાવ નથી કરવો. આપણે પછી ભાવ સમજાય છે. કાંઈ વાર્તા તો હાલી છે ને પણ વસ્તુ તો જે હોય આવે બાપુ ક્યાંથી આવે. 36 છે ને. હવે કેવું 45. અંતરના તળિયા તપાસીને આત્માને ઓળખ. બેનના વચન છે. રાગ અને પુણ્યપાપના ભાવ ઉપર ઉપર મેળ છે. એને જાણનારી પર્યાય પણ ઉપર ઉપર છે. એ પર્યાયનું તળ આ બાજુમાં તળિયું ભોળ્યું તળિયું એ ઊંડું છે. શરીરવાણી મન તો ક્યાંય એને કારણે રહ્યા, એને કારણે કામ થાય ને એને કાળે છૂટી હતી. અહીં તો અંદરમાં પર્યાય છે અવસ્થા જીવની. એ પર્યાયને તળે તળીએ ધ્રુવ ધ્રુવ બની છે. એક સમયની જે પર્યાય ભાષા તો સાદી છે પણ ભાવ શું થાય છે. એ વર્તમાન જે પર્યાય જાણવાનું કામ કરે છે ને એ ક્ષણિક દશા છે. એ ક્ષણિક દશાને અંતર જે ધ્રુવ પડ્યું છે તે તેને તોડ્યું છે. અંતરના તળિયા તપાસીને ભગવાન અંદર ધ્રુવ છે. એક સમયની પર્યાય જેટલો નથી. એ ચિહ્નને પાપના રાગ જેટલો તો નથી. એ તો એમાં છે જ નહીં. પણ એની એક સમયની જે રાગને જાણનારી વર્તમાન જ્ઞાનની પ્રગટ દશા એ કેટલો એ આત્મા નથી. એ પ્રગટ દશા જે જ્ઞાનનો વિચાર ધારા ચાલે છે પલટતી એ પલટતી પર્યાયને તળીએ આમ અંદરમાં પર્યાયની અંદરમાં તળિયું એટલે ધ્રુવ પીડું અંદર અંતરના તળિયા તપાસીને ભગવાન એક સમયની પર્યાયમાં ઓળખવાનું જે તળિયું છે ત્રિકાળી તત્વ જે વિનાયકનું આનંદમાં સાગર એના તળિયાને તળમાં ધ્રુવને તપાસીને
આત્માને ઓળખ. આવી વાતો કરે. હવે આમાં નવરાશ ક્યાં મળે છે? ધંધા નવરાશ ન મળે. 8 કલાક ઊંઘમાં જાય, 8 કલાક ધંધામાં જાય, 2-4 કલાક બાયલી છોકરાને રાજ્ય રાખવામાં જાય. વખત રહ્યા એટલું બધું. એકાદ કલાક મળે તો સાંભળવા જાય ત્યાં ક્યાંક ઊંધા જ રસ્તા મળે સાંભળવામાં. ત્યાં વ્રત કરો ને તપસ્યા કરો ને ભક્તિ કરો ને થશે એ તો બધા રસ્તા ઊંધા થયા. અહીં તો વર્તમાન જ્ઞાનની જે દશા એ ધ્રુવ જે ચીજ છે કાયમી એમાં એ વર્તમાન પર્યાય ઉપર તરે છે. પાણીનું તરંગ જે ઉઠે છે એ પાણીમાં ગીરતું નથી, ઊભું થયું. પાણીનું જે તરંગ છે એ અંદર પાણીમાં દોડનું નથી, અને દોડમાં એ તરંગ નથી, અને એ તરંગમાં એ પાણીનું દોડ આવ્યું નથી. આવી વાત એના આત્માની જ્ઞાનની વર્તમાન પર્યાય જે જાણવાનું કામ પલટતું કરે છે, પલટતી અવસ્થા, એ અવસ્થાને તળિયે લઈ જાય છે. એ પર્યાયની પાસે ધ્રુવ તત્વ ભગવાન પીડ્યો છે. અંત આત્મા સચિદાનંદ પ્રભુ નિત્યાનંદ એને તળિયે જઈને તપાસ કરી કોણ છે? આવું છે. અંતરના તળિયા તપાસીને તપાય બે તપા. અંતરના તળિયાને તપાસીને આત્માને ઓળખ. સ્થૂળ પરિણામ ધારણા વગેરેનો થોડો પુરસાદ કરી શુભ પરિણામ કરે. ગરી દયાના વ્રતના ભક્તિના પુરસાદ કરી મેં ઘણું કહ્યું એમ રહેવા દે પ્રભુ. થોડો જ્યાં દયા પાડી વ્રત લીધા, બ્રહ્મચર્ય કરી, એ તો બધા શુભ ભાવ છે. એ શુભ ભાવ કરીને એને એમ માન્યું ઘણું મેં કર્યું. જે શુભ રાગ છે, પુણ્ય છે, પ્રભુ એ પુણ્યની પાછળ પુણ્યના ભાવને પ્રભુ અડ્યો નથી. એ પુણ્યના ભાવ પ્રભુને અડતા નથી. અંદર ચૈતન ધ્રુવ સત્તા છે, અનાદિ અનંત વસ્તુ છે. પ્રભુ છે તેની આદિ હોય નહીં, છે તેનો નાશ ન હોય, છે તેના સ્વભાવથી વર્તમાનમાં ખાલી ન હોય. સમજાય છે આમાં? જે છે એનું થોડું ધારણા કરી જાણવાની. ત્યાં શુભ ભાવ કઈ કર્યો, દેવ દર્શન કર્યા, સામાયિક કર્યા, પોહા કર્યા, પરિક્રમણા કર્યા, એ તો શુભ ભાવ છે. એ કોઈ વસ્તુ નથી બાપુ. ત્યાં મેં ઘણું કર્યું એમ માની જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. એને આગળ જવું જોઈએ અંદરમાં, એને અટકી ગયો. બાયડી છોકરા છોડ્યા, દુકાન ધંધા છોડ્યા, કેટલું કર્યું શું કર્યું છે બાપુ?
તો પ્રભુ આત્મામાં સ્વરના ત્યાગને ગ્રહણથી શૂન્યનો સ્વભાવ છે. એથી પગનો ત્યાગ કરવું એ માનતા જૂઠી છે. વિષ્ણુ કીધું ત્યાગ ઉપાદાન સુનત શક્તિ એવો સુરતાળ શક્તિના ગુણ છે. આત્મા પ્રભુ છે એક, એમાં અનંત સંખ્યાવાળા ગુણ છે. એમાં એક ગુણ એવો છે કે ત્યાગ ઉપાદાન સુનત્વ, પરનો ત્યાગ અને પરનું ગ્રહણ, એનાથી તે શૂન્ય છે. કોઈ બી પરને ગ્રહ્યો નથી, પરને છોડતો નથી, તો પરથી તદ્દન ભિન્ન છે. એમાં જ્યાં થોડું બહારનું થોડું દુકાન થોડી ધંધા થોડા નાખે અને ઘણું છે. અરે બાપની કાંઈ નથી કહ્યું ભાઈ, આવી વાતું છે. વધવાને બદલે અટકી જાય છે. અજ્ઞાનીને જરાય કાંઈક આવડે, ધારણાથી યાદ રહે, ત્યાં તેના વિમાન થઈ જાય છે. મને આટલું આવડ્યું, મને આટલું બોલતા આવડે છે. બાપુ વિષ્ણુ છે એ તો સ્વર્ગથી જ્ઞાન છે, ધારણાનું એ કોઈ ચીજ નથી. એ પરવક્ષી જ્ઞાનના ભાવના લક્ષને છોડી અંતર ચૈતન મૂર્તિ પર વ્રત કરીને જે જ્ઞાન થાય તેને જ્ઞાન ભગવાન કહે છે. તે જ્ઞાન ભવના અંતનું કારણ છે. બાકી ફળનું જ્ઞાન ધારણા એ ભવના અંતનું કારણ વિશેષ છે.